ગાઈઝ ગુડ મોર્નિંગ. તો વાગી ગયા છે સવારના 8:15 અને આપણે નાહી ધોઈને પૂજાપાઠ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. તો આજે છે શનિવાર છે એટલે મારે કાંઈ ભાખરીને ચા કાંઈ ખાવાનું ન હોય. હું રહું છું શનિવાર એટલે હવે જવું છે ઓફિસે, પણ ઓફિસે જવામાં એવું છે કે અત્યારે છે ને વરસાદ આવે છે બારે. અત્યારે વરસાદ ચાલુ છે તો જોઈએ વરસાદ કેવોક આવે છે. જો વરસાદ અત્યારે થોડોક બંધ થઈ ગયો છે. અત્યારે ઘડીક અત્યારે સારું ઝાપટું આવી ગયું. ચાલો હવે જઈએ ઓફિસે. સારું લૂટ કે છે વાસણ અને આજે તો આપણી સાથે સવારમાં 6 વાગ્યામાં પર્વ પણ મારી સાથે ગાર્ડનમાં ચાલવા આવ્યો હતો સાયકલ લઈને. એને છે ને પારુલને આવવું હતું પણ પછી ઉઠી પછી તૈયાર થઈને પછી કે અમારે નથી આવવું એટલે એ ના આવી. પછી હું અને પર્વ બે ગયા. પર્વએ સાયકલ હાંકીને હું હાલીને ગયો એટલે મજા આવી. વાતાવરણ આજે એકદમ મસ્ત છે. વરસાદ પડી ગયો છે રાતે અને મારી સાથે પર્વ પણ આજે હાલવા આવ્યો. જો સાયકલ લઈને આવ્યો છે. ઊભો રે પર્વ. જો મારી સાથે પર્વ પણ આવ્યો છે. 6 વાગે એકવાર જગાડ્યો ને એટલે તરત જાગી ગયો છે કે મારે આવવું છે સાયકલ લઈને. તો જો એ સાયકલ લઈ અને હું ચાલીને આવું છું. હેલો ગાઈઝ, તો હું આવી ગયો છું હવે ઓફિસેથી અને વાગી ગયા છે સાંજના 7:45 અને આવતા હું આવ્યો એટલે મહેમાન દેખાણા. જો મહેમાન કોણ આવ્યા છે, જો આ પારુલની બેન છે અને મહેમાન છે ને આવ્યા એ ભેગા મહેમાન આવ્યા મળવા બે હાથ દીધા દળવા એવું છું. જો દળવાનું લઈને હારે આવ્યા છે તે કેવું છે. તો એ દળવાનું તો લઈને હારે આવ્યા છે. તો જા મહેમાન આવ્યા છે ને હું બનાવીશું. હે જો એ બટેકા સુધારે છે. તો બનાવ્યું છે હું આપણે બનાવ્યું છે દાબેલી. જો આ દાબેલી બનાવી છે અને મહેમાન રહ્યા છે 11 અને મારે પણ છે શનિવાર એટલે હું એકટાણું કરું છું એટલે મારે દાબેલી હાલ છે. પણ મહેમાન 11 રહેશે તો એના માટે જો અહીં ફરાળી ખીચડી બનાવે છે. ફરાળી ખીચડી બને છે. અહીંયા મસાલો સુધારે છે અને આ ફરાળી સેવડો છે. દાબેલી અહીંયા બને છે. આટલી દાબેલી થઈ રહે હે. અને પરવા ગયો છે નીચે રમવા. એને પરવા છે ને દાબેલી બનાવવા ના પડતો તો એ શું બનાવવું, એને શું ખાવું હતું? હે ઢોસા ખાવા હતા કહેવાય નહીં તો આપણે ઢોસા ખાવા લઈ જાવ. તો દાબેલી બનાવી નાખી છે પછી, કારણ કે હમણાં છે ને કેદુની દાબેલી નહોતી બનાવી અને આ દાબેલીનો મસાલો છે ને અમે કચ્છ ભુજ ફરવા ગયા હતા ને ત્યાંથી મસાલો લાવ્યા હતા આ દાબેલીનો. તો એની દાબેલી અત્યારે બનાવી છે. કચ્છની દાબેલી છે ને એ બહુ વખણાય તો એના મસાલાની દાબેલી અત્યારે બનાવી છે. કચ્છી દાબેલી, આ કચ્છી દાબેલી બનાવી છે. આ બાજુ આવી ગયો છે અને જો આ એનો માસી ભાઈ છે. પરવા કોણ છે? મારો ભાઈ.
કોણ છે મસ્કે ભાઈ એ આમાં સોસ નાખે છે બસ એટલો સોસ થઈ રહે એદરે હે અમે ખાઈ શકણી આ લીધી છે દાબેલી થોડી કમ છે શકણી દઉં થોડો કમ ઈ શેની ચટણી છે હા થોડા કમ તો આ શેની ચટણી છે આંબલીની અને ખજૂરની આ ચટણી આંબલીની અને ખજૂરની ચટણી છે અને આ છે દાબેલી જો જમવા બેસી ગયા છે બધાય 11 વાળાનું હજી બને છે ચૂલે છે 11 વાળાનું અને પર્વતાર દાબેલી નહોતી ખાવી ને કેમ? પડે ને હે છે બનાવી ખાવું જ પડે તો બાયું હું કાંઈ ન આપે ઢોસા ખાવા તા તારે હે ઢોસા હમણાં આપણે ખાવાનો જ ગયા ઢોસા જો દાબેલી ચાલો આપણે હવે દાબેલી ખાઈ લઈએ આ છે ચટણી પપ્પા તમે તો શનિવારે આવશો ને શનિવાર હોય પણ મારે એકટાણું છે એટલે દાબેલી સાંજે મારે જમવાનું હોય આ સવારે ન ખાવાનું હોય બપોરે ન ખાવાનું એટલે સાંજે હું ખાઈ લઉં પરવાને એને હવે જમી લીધું છે અને એટલે હવે જાય સ્કેટિંગ આંકવા જાય છે બે એક એક પગમાં સ્કેટિંગ પહેર્યા છે એક એક પપ્પા હાલો સ્કેટિંગ પર. બેલેન્સ કરું જો એને સ્કેટિંગ આવડે છે પણ એને છે ને હવે આ નથી આવતા એને નવા લેવા છે કેદુનો કહે છે મારે નવા લેવા છે મને Skating. ડબલ આવડે છે સિંગલ ના નથી આવડતા એને મારે શીખવાડવાના છે કોને આ ભાઈને જો આ એને છે ને ડબલ ઓલું હોય ને વ્હીલ એવા આવડે છે પણ આ જો આ સિંગલના છે બતાવી જો આ સિંગલ વ્હીલવાળા છે એટલે આ સિંગલ વ્હીલવાળા એને નથી આવડતા જાય શીખવાડજે હો હાથ પકડી રાખજો જાઓ જો હવે કરવાની જાતે નીચે સ્કેટિંગ હાંકવા અને આ બાજુ પારુલને જમી લીધું છે એટલે હવે વાસણ થઈ ગયા છે ઘણા ભેગા એટલે તો દોસ્તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો મારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને ફોલો કરી દેજો યુટ્યુબમાં પણ અમારી ચેનલ છે એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હરેશ બ્લોગ કરીને થેન્ક યુ